હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ ચેનલમાં। આજે આપણે બાલાજી તિરુપતિ મંદિરનો ઇતિહાસ અને તેના રહસ્યો જાણીશું। તિરુપતિ બાલાજીની મૂર્તિમાં રોજ જોવા મળે છે આ ચમત્કાર। ભારતમાં ઘણા ચમત્કારી અને રહસ્યોમય મંદિરો છે, જેમાં દક્ષિણ ભારતમાં સ્થિત ભગવાન તિરુપતિ બાલાજીનો સમાવેશ થાય છે। ભગવાન તિરુપતિ બાલાજી ચમત્કારિક અને રહસ્યમય મંદિર ભારત સહિત સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે। આ મંદિર ભારતીય સ્થાપત્ય કલા અને હસ્તકલાનું ઉત્તમ મિત્રો, તિરુપતિ બાલાજી મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે। મિત્રો, આ મંદિર આંધ્રપ્રદેશ ચિત્તૂર જિલ્લાના તિરુમાલા પર્વત પર સ્થિત છે અને ભારતના મુખ્ય તીર્થ સ્થળોમાંનું એક છે। મિત્રો, તિરુપતિ બાલાજીનું અસલી નામ વેંકટેશ્વર સ્વામી છે, જે ખુદ ભગવાન વિષ્ણુ જ છે। ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન વેંકટેશ તેમની પત્ની પ્રજ્ઞાવતી સાથે તિરુમાલામાં રહે છે। એવું માનવામાં આવે છે કે ભગવાન વેંકટેશ્વરની સામે સાચા હૃદયથી પ્રાર્થના કરવામાં આવે તો ભક્તોની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે। શ્રદ્ધાળુઓ તેમના આદર મુજબ તિરુપતિ મંદિરમાં તેમના વાળનું દાન કરવામાં આવે છે। આ અલૌકિક અને અદ્ભુત મંદિર સાથે ઘણા રહસ્યો જોડાયેલા છે। ચાલો જાણીએ તેમના વિશે। મિત્રો, એવું કહેવાય છે કે ભગવાન વેંકટેશ્વર સ્વામીની મૂર્તિમાં વાળ છે જે વાસ્તવિક છે અને આ વાળ ક્યારેય પણ ગૂંચવાતા નથી અને હંમેશા નરમ જ રહે છે। મિત્રો, એવું માનવામાં આવે છે કે ભગવાન પોતે અહીં બેઠા છે। જ્યારે આપણે મંદિરમાં ગર્ભગૃહમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે એવું દેખાય છે કે ભગવાન શ્રી વેંકટેશ્વરની મૂર્તિ ગર્ભગૃહમાં મધ્યમાં છે, પરંતુ ગર્ભગૃહની બહાર આવતા જ તમને આઘાત લાગશે, કારણ કે બહાર આવ્યા બાદ એવું લાગે છે કે ભગવાનની મૂર્તિ જમણી બાજુએ સ્થિત છે। હવે આ માત્ર એક ભ્રમ છે કે ભગવાનનો ચમત્કાર છે? આજ સુધી કોઈ શોધી નથી શક્યું। મિત્રો, એવું માનવામાં આવે છે કે ભગવાનના આ સ્વરૂપમાં દેવી લક્ષ્મી પણ છે, જેના કારણે શ્રી વેંકટેશ્વર સ્વામી સ્ત્રી અને પુરુષ બંનેને વસ્ત્ર પહેરાવવાની પરંપરા ધરાવે છે। તિરુપતિ બાલાજી મંદિરના ભગવાન વેંકટેશ્વર સ્વામીની મૂર્તિ અલૌકિક છે। તે ખાસ પથ્થરોની બનેલી છે। આ પ્રતિમા એટલે જીવંત છે કે જાણે ભગવાન વિષ્ણુ પોતે અહીં બેઠા હોય। ભગવાનની મૂર્તિને પરસેવો થાય છે, પરસેવાના ટીપાં જોઈ શકાય છે। આથી મંદિરમાં તાપમાન ઓછું રાખવામાં આવે છે। શ્રી વેંકટેશ્વર સ્વામીના મંદિરથી 23 કિલોમીટરના અંતરે એક ગામ આવેલું છે, જ્યાં ગામજનો સિવાય કોઈ બહારનો વ્યક્તિ પ્રવેશ કરી શકતો નથી। આ ગામના લોકો ખૂબ જ શિસ્તબદ્ધ છે અને નિયમોનું પાલન કરી પોતાનું જીવન જીવે છે। મંદિરમાં ફૂલ, ચંદનની પેસ્ટ ભગવાન વેંકટેશ્વરને લગાવવામાં આવે છે, જે પછી એક અદ્ભુત રહસ્ય સામે આવે છે। ભગવાનનો શૃંગાર દૂર કર્યા પછી સ્નાન કરવામાં આવે છે અને ત્યારબાદ ચંદનની પેસ્ટ લગાવવામાં આવે છે અને જ્યારે આ પેસ્ટ દૂર કરવામાં આવે છે ત્યારે ભગવાન વેંકટેશ્વર સ્વામીના હૃદયમાં માતા લક્ષ્મીની આકૃતિ દેખાય છે। શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં હંમેશા દીવો પ્રગટાવવામાં આવે છે અને સૌથી આશ્ચર્યજનક એ બાબત છે કે આ દીવામાં ક્યારેય ઘી કે તેલ નાખવામાં આવતું નથી। આ દીવો ક્યારે અને કોણ પ્રગટાવે છે એ પણ જાણી શકાતું નથી। ભગવાન વેંકટેશ્વર સ્વામીની મૂર્તિ પર પંચાઈ કપૂર લગાવવામાં આવે છે। એવું કહેવામાં આવે છે કે જો કપૂર કોઈ પણ પથ્થર પર લગાવવામાં આવે તો પથ્થરને થોડા સમયમાં તિરાડો પડી જાય છે, પરંતુ પંચાઈ કપૂર ભગવાન બાલાજીની મૂર્તિ પર કોઈ અસર થતી નથી। મંદિરમાં મુખ્ય પ્રવેશદ્વારની જમણી બાજુ લાકડી છે। આ લાકડી વિશે એવું માનવામાં આવે છે કે ભગવાન વેંકટેશ્વર તેમને બાળપણમાં આ લાકડી વડે મારવામાં આવ્યા હતા, જેને કારણે તેમની દાઢીને ઈજા થઈ હતી। ત્યારથી જ આજ સુધી શુક્રવારે તેની દાઢી પર ચંદન અને પેસ્ટ લગાવવામાં આવે છે, જેથી તેમના ઘા રૂંધાઈ શકે। જો તમે ભગવાન વેંકટેશ્વર સ્વામીની મૂર્તિ પર ધ્યાન લગાવીને
સાંભળશો તો તમને સમુદ્રના મોજા જેવો અવાજ સંભળાશે. એવું પણ કહેવાય છે કે ભગવાનની મૂર્તિમાં હંમેશા ભેજવાળી જ રહે છે. મિત્રો, આ હતો તિરુપતિ બાલાજીનો સંપૂર્ણ ઇતિહાસ અને તેના રહસ્યો. મિત્રો, તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો, જેથી કરી અવારનવાર અમે વિડીયો બનાવીએ તમારા સુધી પહોંચી જાય.